નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ ચેપ્ટરનો 4 માર્કની રાઇડર મોસ્ટ આઈએમપી રાઇડર થેલ્સનો નિયમ પૂછાય એના અથવામાં આવો કોઈ પણ એક દાખલો એટલે કે રાઇડર પૂછાશે. રાઇડરમાં પૂછેલું છે આપેલ આકૃતિમાં ડીઈ સમાંતર EQ. આ ડીઈ છે એ OQ ને સમાંતર છે, DF સમાંતર OR. આ DF બાજુ છે એ OR ને સમાંતર છે. તો સાબિત કરો કે EF સમાંતર QR. આ EF QR ને સમાંતર છે. આવો પ્રશ્ન પૂછ્યો તો પ્રમેયના મુખ્ય 3 અંગો પક્ષ, સાધ્ય અને સાબિતી. આ પ્રમાણે આપણે લખીએ તો પક્ષ એટલે કે જે વસ્તુ આપેલી છે, કઈ વસ્તુ આપેલી છે? ત્રિકોણ PQR માં બે બાજુ સમાંતર છે, DE સમાંતર OQ, તથા હજી એક જોડ સમાંતર છે, DF સમાંતર OR આપેલ છે. સાધ્ય એટલે કે પરિણામ, કયું પરિણામ મારે સાબિત કરવાનું થાય? તો સાબિત કરવાનું છે EF સમાંતર QR. સાબિતીમાં પક્ષ બેઠે બેઠો લખી નાખવાનો હોય અને પેલી જોડને આપણે સમાંતર લઈએ, DE સમાંતર OQ આપેલ છે. એના પરથી જો હું ત્રિકોણ 12 કાપીને અહીં લખી નાખું, ઉપર છે P, નીચે Q અને આ બાજુનો ત્રિકોણ O, આ બાજુનો નાનો ત્રિકોણ છે એમાં DE. આ DE સમાંતર OQ એવું રકમમાં આપેલું છે. PQ બાજુ પર E બિંદુ અને PO બાજુ પર D બિંદુ. તો સમાંતર રેખા હોય તો થેલ્સનો નિયમ લાગે અને થેલ્સના પ્રમેય મુજબ PE ના છેદમાં EQ, PE ના છેદમાં EQ બરાબરની આ બાજુ PD ના છેદમાં DO. પરિણામ નંબર 1. આના પછી બીજી જોડ આપણે સમાંતર લઈએ તો જો બીજો ત્રિકોણ પણ કાપીને બહાર લખીએ, ખાસ ધ્યાન દેજો. આ બાજુનો ત્રિકોણ હવે POR, ત્રિકોણ POR માં આ DF સમાંતર OR, DF સમાંતર OR એ બીજી બાજુ આપેલી છે. આ પેલો અને અહીં લખું બીજી જોડ કઈ સમાંતર છે? રકમમાં આપેલું છે DF સમાંતર OR. તો એમાં પણ થેલ્સનો પ્રમેય લાગે. થેલ્સના પ્રમેય મુજબ PD ના છેદમાં DO, PD ના છેદમાં DO. થેલ્સનો નિયમ કહે છે જો ત્રિકોણને એક કોઈ બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે તો આ બે બાજુઓ વડે કપાતા રેખાખંડ આ બે બાજુઓનું સમગુણોત્તરમાં વિભાજન કરે. એનો મતલબ PD ના છેદમાં DO એટલો જ ગુણાકાર PF ના છેદમાં FR, PF ના છેદમાં FR. આ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 સરખાવતા, સમીકરણ 1 અને 2 સરખાવતા આ બાજુ PD ના છેદમાં DO, આ બાજુ PD ના છેદમાં DO. તો સમીકરણની બીજી બાજુ પણ સરખી હોય. PE ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR. સમીકરણને પેટીમાં પેક કરો અને લખવાનું કે PE ના છેદમાં EQ. આનો મતલબ ત્રીજો જે ત્રિકોણ બને, મેન આકૃતિમાં આપણે જોઈએ, ત્રીજો જે ત્રિકોણ બને PE ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR. આનો મતલબ થાય કે EF એ સમાંતર છે સૌથી મોટો પાયો QR. EF સમાંતર QR. થેલ્સનો પ્રતિપ્રમેય મુજબ થેલ્સનો નિયમ કહે છે કે જો બાજુ સમાંતર હોય, બે બાજુ સમાંતર હોય તો એનો ગુણોત્તર સરખો થાય. એના ઉપરથી સમીકરણ 1 અને 2 લખ્યું, સમીકરણ 1 અને 2 ઉપરથી સમીકરણ 3 બનાવ્યું. અને પ્રતિપ્રમેય જો બાજુનો ગુણોત્તર સરખો હોય તો બે બાજુ કેવી હોય? સરખી. જોઈ લો આખો તમે પ્રમેય એક વખત, મોસ્ટ આઈએમપી પ્રમેય પૂછાય એવો.